જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હું છું સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ. જો કે આ વિષય એ છે કે તમારે જો કોઈ પોલીસ કર્મી તમને ખોટી રીતે હેરાન કરતા હોય તો કાયદો શું છે એ તમને હું થોડુંક જણાવી દઉં. કેમ કે અમારે તો રોજ કાયદા કઈ લેવલે બધું કામ હાલતું હોય, એટલા માટે કાયદો શું છે અને કઈ રીતનો કાયદો ફરજ બજાવે છે, કઈ રીતનું કાયદાની અંદર જે જોગવાઈ જે છે તેમાં તમારી ધરપકડ થઈ શકે અને કઈ રીતનું તમારે આગળ વધવું કે કોઈ પણ કલમ તમારી પર લાગી ગઈ હોય તો એ તમને હું જણાવું છું. પોલીસથી ડરવાની બિલકુલ જરૂર નથી. જો તમે કોઈ ગુનો ન કર્યો હોય તો, જો કાયદો વિરોધ તમે કામ કરો છો તો તમારે ચોક્કસપણે જે કાયદા નિયમ પાલન, તમારી પર કાયદો લાગી જાય, કલમ લાગી હોય તો તમારે ડરવું પડે છે. પણ તમારી ધરપકડ જ્યારે કોઈ ગુનો તમે કર્યો હોય તો તમારી ધરપકડ થાય તો તમે પોલીસને વર્ધીમાં છે તેનો બકલ નંબર જોઈ શકો છો સ્પષ્ટ રીતે, અને જે વર્ધીમાં હોય છે. અને બીજા નંબરમાં એ કે તમે શા માટે તમારી ધરપકડ થાય છે તે પણ તમે જાણી શકો છો. ત્યાં સુધી તે આગળ કોઈ કાર્યવાહી ન થાય કે તમારે ધરપકડ શા માટે તમારી કરવામાં આવી હશે, શેના આધારે તમને એ હેરાન કરે છે, ખોટી રીતે હેરાન કરે છે, કઈ રીતે છે, એ બધું આ કાયદાની અંદર હું તમને સમજાવું છું. કોઈ પણ વ્યક્તિ ઉપર એફઆઈઆર થાય તો તેને પૂછવાનો કે જાણવાનો પૂરેપૂરો અધિકાર છે કે શાની એફઆઈઆર છે, શાના માટે ધરપકડ કરવા આવેલા છે, તો એ જાણવું જરૂરી છે. તો તમે કાયદાની અંદર જોગવાઈ છે કે તમે પૂછી શકો છો કે કઈ રીતે મારી ધરપકડ કરવા સાહેબ તમે આવેલા છો, અને તેનો બકલ નંબર જોઈ શકો છો. અને તમે કાયદાઓ થકી તમે પૂછી શકો છો કાયદાકીય લેવલે. પછી બીજા નંબરમાં મહિલા ઉપર કોઈ પણ મહિલા પોલીસ સ્ટેશનથી આવે અને તમને ધરપકડ તમારી કરવા આવે, અને જો કોઈ જેન્ટ્સ પોલીસમાં આવે તો તે મહિલાની ધરપકડ ન કરી શકે. અને લેડીઝની ધરપકડ કરવા માટે ફક્ત લેડીઝ જ જોઈએ, અને સૂર્યોદય પહેલાં અને સૂર્યોદય પછી તેની ધરપકડ થતી નથી. મહિલા પોલીસ માટે ધરપકડ માટે સૂર્યોદય પછી કે સૂર્યોદય પહેલાં તેની ધરપકડ ન થઈ શકે. જો તેને પરમિશન સ્પેશિયલ હોય તો જ તેની ધરપકડ કરી શકે, અને એ ફક્ત મહિલા જ કરી શકે, બાકી જેન્ટ્સ ન કરી શકે. એટલા માટે કાયદો હું તમને થોડો ઘણો છે, જેટલું મારામાં જ્ઞાન છે કે જેટલું મને કાયદાનું ભાન છે એટલા માટે હું તમને થોડો ઘણો કાયદો સમજાવું છું. નાના અને નોર્મલ ગુનામાં તમે વોરંટ જોઈ શકો છો કે તમારી ઉપર શાનો વોરંટ આવેલો છે, તો એની અંદર તમે સ્પષ્ટ રીતે તમે વોરંટ માંગી શકો છો કે સાહેબ શાના આધારે મને તમે ધરપકડ કરવા આવી રહ્યા છો અને શા મારો ગુનો શું છે એમ. બરાબર. જોકે ગંભીર ગુનો હોય છે તો એમાં ધરપકડ તમારી થઈ શકે છે. ગંભીર ગુનાની અંદર કોઈ તમને એવું જોવા નથી મળતું કે કોઈ તમે એફઆઈઆર તમને જોવા નહીં મળે કે તમારી ધરપકડ શા માટે કરવા આવે. તમને ડાયરેક્ટ સ્ટેશનની અંદર લોકઅપ કરી દેવામાં જ આવશે ગંભીર ગુનો જો હશે તો. જો નોર્મલ ગુના અને નાના ગુના હશે તો તમે તેનું એફઆઈઆર જોઈ શકો છો. પછી તમે એફઆઈઆર મેમો જે છે જે તમે પોલીસ અધ્યક્ષ સાથે તમે જોઈ શકો છો, માંગી શકો છો કે શા માટે તમારી ધરપકડ થઈ છે, કયા ગુનામાં તમને બોલાવવામાં આવ્યા છે, અને શા માટે તમને અહીંયા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે, અને કયા ગુનાની અંદર તમને લોકઅપ કરવામાં આવ્યા છે. તો એ તમારો પૂરેપૂરો અધિકાર છે કે તમે શા માટે પોલીસ સ્ટેશનથી સાહેબ તમને પીએસઆઈ, કોન્સ્ટેબલ સાહેબ કે તમને જ્યાં હાજર કરવામાં આવ્યા છે. જો આ મેમો છે જો પોલીસ એફઆઈઆરનો હોય છે, જો એની અંદર તમે કોઈ તમારા ફેમિલીને પણ જાણ કરવાની તમને છૂટ હોય છે, કોઈ મોભાદાર વ્યક્તિ છે કે સરપંચ છે, ગ્રામ પંચાયત છે કે સભ્ય છે કોઈ, ત્યારે તમે ખુલ્લે આમ વાતચીત કરી શકો છો કે મારો એરેસ્ટ મને કર્યો છે કે પોલીસ સ્ટેશનમાં મને લઈ જાય છે, તમે મને છોડાવવા કે મને જામીન આપો. તે તમારો અધિકાર છે. ફરજિયાત રીતે તમે કોઈ પણ અધિકારી તમારી ધરપકડ કરે તો સગા વાલા સંબંધીને તમે
ફોન કરવાનો તમને અધિકાર છે કે તમે ફોન કરીને કહી શકો કે મને આ ગુનામાં લઈ જાય છે અને તમે ત્યાં હાજર આવો. જોકે જે ગુનો તમે કર્યો છે તો પણ તમારી ઉપર એટલો કાયદો એટલું આ તમારી જોગવાઈ છે કાયદામાં કે તમે એનો એટલો ઉપયોગ કરી શકો કે તમે આ સ્વચ્છાય રીતે તમે પોલીસ આગળ સગાવાલા સંબંધીને જે નોન મેમો જે તમારો જે બનાવેલો હોય પોલીસ એફઆઈઆર એની અંદર તમે સહી કરાવી શકો છો સગા સંબંધી. બીજું એ કે ધરપકડ તમારી થતી હોય કે ધરપકડ દરમિયાન તમને કોઈ ગંભીર બીમારી હોય કે તમારો સ્વાસ્થ્ય કાંઈ નબળું હોય કે કોઈ તમને દવા કોઈ ચાલુ હોય પહેલેથી કે કોઈ કેન્સર જેવી બીમારી છે કે કોઈ ગંભીર બીમારી હોય તો તમારે પોલીસ સ્ટેશનને જણાવવું કે એ સાહેબને ખ્યાલ આવે તો જેથી કરીને તમને ધ્યાનથી અને સ્વાસ્થ્યનું પૂરેપૂરું ધ્યાન રાખે તમારું. બીજું એ કે તમારી કોઈ પૂછપરછ કરવા આવે પોલીસ સ્ટેશન અંદર તમને લઈ જાય કે કોઈ તમારી પોલીસવાળા ધરપકડ કરીને પૂછપરછ કરે તો તમે સ્પષ્ટ રીતે કહી શકો કે મારે વકીલ છે તો વકીલને મળ્યા સિવાય હું તમને કોઈ જવાબ દેવાનો નથી. એટલા માટે વકીલ સાહેબ જે છે તે તમારા રાખેલા હોય છે તેને આગળ રાખી અને તમે આગળ પોઈન્ટ મૂકી શકો કે વકીલ સાહેબ જે જવાબ દઈશ અને વકીલ મેં રોકેલા છે તો વકીલ આવશે પછી જ બધું થશે, ત્યાં સુધી હું તમને કોઈ પણ જવાબ દેવાનો નથી. આ તમારો પૂરેપૂરો અધિકાર છે કાયદેકીય રીતે. અને વકીલને મળવાની તમને પૂરેપૂરી પરવાનગી એ આપી શકે છે. જો એમાં તેને કોઈ રોકટોક ચાલતું નથી. તમે એને કહો કે મારે વકીલને મળવું છે ત્યારે તમે વકીલને મળી શકો છો. જોકે એ દરમિયાન તમે તેને વકીલ હસ્તક કોઈ પણ જવાબ જે માંગે છે તે તમે દઈ શકો છો. વકીલને બોલાવવા એ પોલીસ સ્ટેશનને પોલીસની સાહેબને તમે વાત કરી શકો છો અથવા તમારા જે સગા સંબંધીને જાણ કરે કે વકીલને હાજર કરે અને વકીલ હસ્તક જે ભાઈ જેને તમારે જે આરોપી જે છે તે જવાબ દઈ શકે છે. અને બીજું એ કે 24 કલાક સુધી જ તમને એરેસ્ટ અંદર તમે લોકઅપમાં રાખી શકે છે. 24 કલાકની વધારે તમને લોકઅપની અંદર રાખી શકતા નથી સ્ટેશનની અંદર. જો 24 કલાકની ઉપર તમને રાખે તો એની સ્પેશિયલ પરમિશન જોઈએ છે. અને 24 કલાકમાં તમને વકીલ હસ્તક તમને સામા રજૂ કરવાના હોય છે. તો આ છે કાયદાનું જ્ઞાન, તમે સાંભળો. તમારી ધરપકડ થાય ત્યારે તમે સ્વેચ્છાય રીતે તમારું મેડિકલ ચેકઅપ તમે કરાવી શકો છો. પોલીસ સાથે આગળ તમે સાહેબ સાથે તમે માંગણી કરી શકો છો પોલીસ સાહેબ સાથે કે મારી ધરપકડ કરો છો તો મારું મેડિકલ ટેસ્ટ કરાવો. પછી બીજા નંબરમાં આવી કે મેજિસ્ટ્રેટ સાહેબની આગળ તમે જ્યારે રજૂઆત થાય તમારી, જ્યારે વકીલ સાહેબની આગળ તમારી રજૂઆત કરે નામદાર કોર્ટમાં તો તમે તમારું મેડિકલ પછી ફરીથી પાછું ચેક કરાવી શકો છો. એનું કારણ એ છે કે મેડિકલ તમારું ચેક કરાવવામાં એ તમને જાણવા મળે છે અને તમારા સગા સંબંધી બધાને જાણવા એવું મળે છે કે પોલીસ સ્ટેશનની અંદર આ ભાઈની સાથે કાંઈ પણ ઘટના બીજો બનાવ બન્યો છે કે પોલીસ સ્ટેશનમાં કોઈ મારવામાં આવ્યો છે કે કોઈ અત્યાચાર કરવામાં આવ્યો છે. એટલા માટે એ તમારે બીજી વાર મેડિકલ કરવું પણ તે જરૂરી છે. આ તમારે કાયદાની જોગવાઈની અંદર તમને પરમિશન હોય છે. જોકે તો તમે આ પરમિશન તમે મેળવી શકો છો. એનાથી એ જાણવા મળે કે સ્ટેશનમાં કોઈ તકલીફ નથી થઈ. બીજા નંબરમાં એ કે તમને કોઈ બીમારી હોય તો તમને એ જાણવા મળે છે. તો તમે પોલીસ સ્ટેશનની અંદર પણ રજૂ કરી શકો, કોર્ટમાં મેજિસ્ટ્રેટની આગળ પણ તમે રજૂ કરી શકો અને પોલીસને પણ કહી શકો છો કે મને આ બીમારી છે તો તમારે આગળ એ રીતનું વર્તન કરવામાં આવે. જોકે બીમારી હોય સ્વાસ્થ્યનું તેને ધ્યાન રાખીને અને તેને બધું કમ્પ્લીટ કરવું પડતું હોય છે. આ છે પૂરેપૂરો કાયદો. અને તમે જોકે મારથી જેટલી જાણ છે એટલી મેં તમને કીધી છે. મારામાં જેટલું જાણવામાં આવ્યું છે જેટલું છે શક્ય એટલું મેં તમને જણાવ્યું છે. જોકે વધારે કાયદો તો ઘણા બધા છે પણ જે મેન કાયદો જે તમારી ધરપકડથી લઈને જે કાયદો છે તે મેં તમને જણાવ્યો છે. જોકે
તમારે ધ્યાન રાખવું જોઈએ અને ગુનાહ પ્રવૃત્તિ કરવી ના જોઈએ. તેથી તમે આવા બધા રૂલ્સથી તમે બચી શકો અને સારું જીવન અને શાંતિથી જીવન જીવવું જોઈએ. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. જય ભીમ, જય સંવિધાન, જય ભારત.